નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો આજે તારીખ છે 29 જુલાઈ 2024 અને આજના હવામાનના સૌથી મહત્વના અપડેટ જોઈએ તો મિત્રો ગુજરાત ઉપર ઉપરાઉપરી બે સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેના કારણે અંબાલાલ પટેલ અને અન્ય જે આગાહીકારો છે તેમને પણ હવામાન વિભાગે પણ સૌથી મોટી આગાહી આપી છે કે આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી શકે છે। મિત્રો જે આ અપર સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલા જિલ્લાઓ અંદર પણ પડી શકે છે ભારે વરસાદ, આ તમામ વાત મિત્રો આગાહી આપવામાં આવી છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે મેઘમહેર। તો આ તમામ મિત્રો વાત આજના વિડીયોની અંદર કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, લાઇક જરૂર કરશો। તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ જોવા જઈએ તો મિત્રો આજે 29 તારીખના રોજ પણ હવામાન વિભાગે સૌથી મહત્વની આગાહી આપી છે, જેની અંદર જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એક મિત્રો ગુજરાત તરફથી પસાર થઈ રહી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એ ધીમે ધીમે વધુ સર્ક્યુલેશનમાં ફેરવવાના કારણે તેની અસર મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર અને રાજસ્થાનના વિસ્તારની અંદર સૌથી ભારે વરસાદની શક્યતા સાથે થયું છે। ત્યારે આજે 29 તારીખના રોજ પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારની અંદર રેડ એલર્ટ તથા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે મિત્રો મોરબી છે, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, આ જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દીવ, આજ દમણ આ વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી આ વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ત્યાં આગળ મિત્રો છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારની અંદર મિત્રો ખાસ કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો આવતીકાલે વાત કરવામાં આવે તો આવતીકાલે 30 તારીખના રોજ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદ વરસી શકે છે, જેની અંદર કચ્છની અંદર તેમજ મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ બાજુ પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર આ જિલ્લાઓની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ, દીવ, દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં મિત્રો છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। તેમજ અન્ય વિસ્તારો છે બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આ બાજુ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ વિસ્તારની અંદર મિત્રો ખાસ કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો 31 તારીખની આગાહી મુજબ જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 31 તારીખના રોજ ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ છે નોર્મલ થાય છે અને ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ ને દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। તેમજ મિત્રો અન્ય વિસ્તારની અંદર મિત્રો કોઈ વરસાદની શક્યતા નથી। મિત્રો તમે જોઈ શકો છો ગ્રીન કલર જોવા મળે છે, એટલે કે ગુજરાતના બાકીના વિસ્તારની અંદર કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મિત્રો 1 ઓગસ્ટના રોજ પણ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ નવસારી, વલસાડ, આ બાજુ દમણ, દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં મિત્રો હળવો વરસાદ ક્યાંક તો ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતના અન્ય વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા નથી। એટલે કે મિત્રો આગામી દિવસોની અંદર જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર તારીખ 29 અને 30 આ બે દિવસો દરમિયાન ગુજરાતના મોટા ભાગના એટલે કે મિત્રો 75થી 100% વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને ક્યાંક મિત્રો અતિ ભારે વરસાદ વરસી શકે તો ક્યાંક મિત્રો છૂટો છવાયો વરસાદ પણ વરસી શકે છે। એટલે કે મિત્રો આવનારા દિવસોની અંદર હજી પણ ગુજરાત તરફથી મેઘમહેર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહેશે। મિત્રો આજના વિડીયો બસ આટલું જ, વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।